નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. જો તમે પણ અંડર ગ્રેજ્યુએટમાં હજુ સુધી તમને એડમિશન નથી મળ્યું અથવા તો તમે કેન્સલ કરીને હવે બીજી કોલેજ લેવા માગો છો તો આ વિડીયો તમારા માટે છે. તો સૌથી પહેલાં સ્નાતક પ્રવેશ એટલે કે અંડર ગ્રેજ્યુએટ માટે પ્રવેશ શેડ્યુલ આવી ચૂક્યું છે. ખાલી બેઠકો જેટલી પણ પડી છે એના આધારે તમને અહીંયા એડમિશન મળવાનું છે. તો કઈ રીતે આખી પ્રોસેસ છે તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને લાઇક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ જે રિપીટરવાળા જે વિદ્યાર્થીઓ છે એમને હવે ચાન્સ છે કે તેમને આ રજિસ્ટ્રેશન કરી શકે છે. તો રજિસ્ટ્રેશનનો સમયગાળો શું છે તો 5 જુલાઈથી લઈને 14 જુલાઈ સુધી 5 જુલાઈએ સવારે 11 કલાકથી ફોર્મ શરૂ થઈ જશે અને 14 જુલાઈ રાત્રે સુધી તમે ફોર્મ ભરી શકો છો. એની અંદર તમારે ડિટેલ છે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે, જેનાથી તમારું આઈડી પાસવર્ડ જનરેટ થશે. એ આઈડી પાસવર્ડથી તમારે આખું ફોર્મ ભરવાનું છે, જેની અંદર પ્રોફાઇલ આવશે, પછી તમારી એકેડમિક ડિટેલ્સ આવશે, તમારે જે ડિટેલ્સ પછી જે 12માની હોય કે એની ડિટેલ્સ, 10માની પછી 12માની ડિટેલ્સ આવશે. પછી તમારે જે કોલેજો સિલેક્ટ કરવાની છે, પછી ડોક્યુમેન્ટ અપલોડ કરશો અને પછી ફાઇનલ અરજી તમારે સબમિટ કરી દેવાની છે, બરાબર. અને સૌથી પહેલાં જ્યારે આ ક્વિક રજિસ્ટ્રેશનનું આઈડી પાસવર્ડ જનરેટ થશે પછી તરત તમે જ્યારે લોગિન કરશો ત્યારે તમારે ફી પેમેન્ટ કરવાની આવશે. ફીમાં કઈ રીતે છે કે SC ST OBCવાળા જે વિદ્યાર્થીઓ છે એમને 150 રૂપિયા છે અને જનરલવાળા જે વિદ્યાર્થીઓ છે એમના માટે 300 રૂપિયા રજિસ્ટ્રેશન ફી અહીંયા રહેવાની છે, બરાબર. અને EWS માટે પણ તમે 150 રૂપિયા રજિસ્ટ્રેશન ફી અહીંયા રહેવાની છે. આ તમે ઓનલાઈન પે કરી શકો છો. તમને ઓનલાઈન માટે અલગ અલગ ઓપ્શન આપશે, બરાબર. UPI આઈડી દ્વારા અથવા તો QR કોડ સ્કેન કરીને પણ તમે પેમેન્ટ કરી શકો છો. હવે તમારે ઘણા વિદ્યાર્થીઓને એવું થાય છે કે મેં હવે ફોર્મ ભરી દીધું છે આની અંદર, પણ તોય મારે આની અંદર શું છે કે અરજી હજુ એડિટ કરવી છે મારે. તો તમે એ જ દિવસથી તમે અરજી એડિટ કરી શકો છો. તમને શું થશે કે તમે ફોર્મ ભર્યું છે પછી તમને ફોર્મ બ્લોક થઈ જાય પછી એક લોકવાળું જે ઓપ્શન આવશે, બરાબર, એક તાળાવાળું જે ઓપ્શન આવશે એના પર ક્લિક કરશો, OTP આવશે અને તમને પરમિશન માગશે, બરાબર. એટલે તમારું ફોર્મ એડિટ થઈ જશે. તો એ 5 જુલાઈથી લઈને 14 જુલાઈ સુધી, એટલે જ્યાં સુધી આ રજિસ્ટ્રેશન છે ત્યાં સુધી આ તમે ફોર્મને અરજી એડિટ કરી શકો છો, તમારી કોલેજોને ફેરફાર કરી શકો છો, બરાબર, આ સમયગાળા દરમિયાન. તો જે વિદ્યાર્થીઓએ અગાઉના રજિસ્ટ્રેશન રાઉન્ડમાં તેમની અરજી સબમિટ કરી છે પરંતુ અરજી એડિટ કરવી છે, બરાબર. એવું બને કે રાઉન્ડ 1 થી 4ની અંદર ઘણા વિદ્યાર્થીઓ હજુ રજિસ્ટ્રેશન કર્યું છે, એમને હવે કંઈક ફેરફાર કરવો છે તો ફેરફાર અરજી એડિટમાં કરી શકે છે, બરાબર. તેમણે આ પ્રેફરન્સ ચેન્જ રાઉન્ડમાં કરી શકે છે. તો હવે અહીંયા કઈ રીતે કાર્યવાહી કરવાની જ રહેશે તો સૌ પહેલાં અગાઉના પ્રવેશ રાઉન્ડમાં કોઈ યુનિવર્સિટી અથવા કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાયેલા હોય અથવા તો સૌ પ્રથમ પ્રવેશ કેન્સલ કરીને ત્યારબાદ અરજી એડિટ પ્રેફરન્સ ચેન્જ કરી શકાશે, બરાબર. એટલે તમે શું કરી શકો છો, અરજી એડિટમાં તમે અથવા 2 ઓપ્શન આપેલા છે કે અગાઉમાં તમે કોઈ જગ્યાએ એડમિશન લીધું છે, એ કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલો હોય તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, એ પ્રવેશને કેન્સલ કરવાનો છે. કેન્સલ કરીને તમે આ ફોર્મને એડિટ કરી શકો છો. પછી બીજો ઓપ્શન છે કે તમે અગાઉના રાઉન્ડમાં કોઈ પણ જગ્યાએ હજુ તમને કોલેજ આવી નથી અને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી, એવા વિદ્યાર્થીઓને અહીંયા ચાન્સ મળે છે. તો એવા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મને એડિટ કરી શકે છે, બરાબર. 2 વિદ્યાર્થીઓ અહીંયા આવશે, બરાબર. જે વિદ્યાર્થીઓ અમુક જગ્યાએ એડમિશન લઈ લીધું છે પણ બીજી જગ્યાએ લેવું છે તો જે જગ્યાએ લીધું છે અહીંયા પહેલાં કેન્સલ કરાવવું પડશે, બરાબર. તો સૌથી પહેલાં આ સ્ટેપ તમે ખાસ કરજો. હવે આગળની વાત કરીએ. ખાસ નોંધ આપેલી છે કે વિદ્યાર્થીઓ ત્યાંનું ફોર્મ અનલોક કરીને જેટલા પણ એડિટ, એટલે તમે જ્યારે ફોર્મ અનલોક કરશો, બરાબર, જ્યારે પણ એડિટ કરવા માટે અનલોક કરશો પછી તમે જેટલી પણ વિગતો એડિટ કરો છો, એડિટ કર્યા બાદ તમારે ફાઇનલ સબમિટ એટલે કે ફોર્મ સબમિટ કરવાનું ભૂલવાનું નથી. નહીં તો શું થશે કે તમે પહેલાંથી જે ફોર્મ ભરેલું છે એવું ને એવું એના જ પ્રમાણે તમને મેરિટના આધારે અમને અહીંયા જોવા મળશે, બરાબર. તો ફોર્મ પ્રવેશ ધ્યાનમાં લેવાશે નહીં, બરાબર. એટલે તમારે ફાઇનલ સબમિટ આપવું જરૂરી છે, બરાબર. હવે અહીંયા વાત કરીએ તો પ્રવેશ ઓફર અને કન્ફર્મેશન માટે કઈ છે તો 6 જુલાઈથી લઈને 15 જુલાઈ, એટલે કે જે યુનિવર્સિટી અથવા કોલેજનો જે સમયગાળો છે, જે પણ કોલેજમાં તમે ઓફર થાય છે એ કોલેજમાં તમારે ઓફર નંબરમાં જ્યારે જુઓ છો, કન્ફર્મ ઓફર કરો છો ત્યારે ઓફર ડાઉનલોડ થાય છે ત્યારે એની અંદર એનો ટાઈમ લખેલો હોય છે કે આ સમયગાળા તમે અંદર રિપોર્ટિંગ કરાવવાનું રહેશે. તો અહીંયા લખેલું છે
કે ટોટલ 9 દિવસ આપેલા છે તમને કન્ફર્મ કરવા માટે, બરાબર. આ છેલ્લો લગભગ ચાન્સ હોઈ શકે છે, કારણ કે હવે જેટલી પણ ખાલી બેઠકો છે એટલે કોલેજ દ્વારા તમે કોલેજમાં જઈને પણ તમે ત્યાં પૂછી શકો છો કે કેટલી બેઠકો ખાલી છે, તમારો ચાન્સ છે કે નહીં, બરાબર. ત્યાં જઈને તમે પૂછી શકો છો, બરાબર. અહીંયા એટલી સિમ્પલ વાત કરેલી છે. અહીંયા જે બીજી માહિતી છે કે યુનિવર્સિટી કોલેજો જે વિદ્યાર્થીઓએ ક્યાંય પ્રવેશ મેળવ્યો નથી, બરાબર, તથા નવી અરજીથી સબમિટ કરેલ હોય કે પ્રવેશ કેન્સલ કરાવીને અરજી એડિટ કરેલી હોય તેવા તમામ વિદ્યાર્થીઓનું સતત મેરિટ તૈયાર કરી ચકાસી વિદ્યાર્થીઓને તેમના પ્રેફરન્સ તથા સંલગ્ન યુનિવર્સિટી અથવા તો કોલેજના પ્રવેશના નિયમો એટલે કે એલિજિબિલિટી, મેરિટ, ટાઈ બ્રેકર વગેરે મુજબ પ્રવેશ ઓફર કરશે. આ ઓફર વિદ્યાર્થીના લોગિન ડેશબોર્ડ પર જોવા મળશે, બરાબર. હવે જો જેટલી પણ કોલેજો છે તો એ કયા આધાર પર ઓફર કરશે તમને, કે જેટલી પણ બેઠકો ખાલી છે એના આધાર પર પણ તમારું એડમિશન ઓફર કરશે, બરાબર. એવું નહીં કે 60 બેઠકો હોય ને 120 બેઠકો ઉપર ઓફર કરીને બધા વિદ્યાર્થીઓ ત્યાં જતા રહે, 120 વિદ્યાર્થીઓ, તો એવું બને નહીં, બરાબર. તો અહીંયા જે મેરિટના આધારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું રહેશે કોલેજોએ. તો ઓફર વિદ્યાર્થીઓના લોગિનના ડેશબોર્ડ પર એટલે કે તમે જોશો ત્યાં જઈને તમે જોવા મળશે. વિદ્યાર્થીએ રોજ પોર્ટલ પર લોગિન કરીને ચેક કરવાનું છે. આ જેટલો સમયગાળો છે તમારો ચાન્સ બની શકે છે, બરાબર. સિમ્પલ એટલું વસ્તુ કહું કે તમારો ચાન્સ બની શકે છે કોલેજોની અંદર કે અહીંયા દરરોજ તમારે આ 9 દિવસ આપેલા છે તો 9 દિવસ ચેક કરતા રહેવાનું છે કે તમને કોઈ ઓફર મળી છે કે નહીં, બરાબર. અથવા તો તમારે જે કોલેજમાં લેવું હોય એ કોલેજમાં રૂબરૂ જઈને તમે પૂછી શકો છો કેટલી બેઠકો ખાલી રહી છે અને મારે આ કોલેજમાં એડમિશન લેવું હોય તો મળશે કે નહીં, બરાબર. તો એ પ્રમાણે પણ તમે વાત કરી શકો છો. હવે વિદ્યાર્થીએ રોજ લોગિન કરી ચેક કરવાનું રહેશે ઓફર આવી કે નહીં, અને તે મુજબ કોલેજનો સંપર્ક કરીને નીચે દર્શાવ્યા મુજબ કામ કરવાનું છે. અન્યથા વિદ્યાર્થી ખરેખર જે યુનિવર્સિટી અથવા જે જગ્યાએ કોલેજમાં એડમિશન લેવા ઈચ્છે છે એ પ્રમાણે ત્યાં કોલેજનો સંપર્ક કરવાનો. હવે વિદ્યાર્થીએ શું કરવાનું છે કે વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર જઈ ત્યાંના ડેશબોર્ડ પર લોગિન કરી જે પણ કોલેજ અથવા યુનિવર્સિટી આપવામાં આવી, જે પણ ઓફર થઈ છે એ ચેક કરવાની છે. હવે એ વિદ્યાર્થીએ તમામ ઓફર્સની પસંદગીમાં તમારે મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પરથી કન્ફર્મ કરવાની છે. તમને જેટલા પણ ધારો કે 4-5 કોલેજો ઓફર થઈ છે તો તમારે કઈ કોલેજમાં લેવું છે એ કન્ફર્મ કરી ઓટીપી દ્વારા તમારે કન્ફર્મ કરવાનું રહેશે, બરાબર. હવે ત્યાર પછી એ ઓફર લેટર જે જનરેટ થાય છે એની તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે, બરાબર. એ પ્રિન્ટ કાઢીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે જે તે કોલેજમાં તમારે લાગ્યું હોય એ કોલેજમાં રિપોર્ટિંગ કરાવવાનું રહેશે ઓટીપી દ્વારા, બરાબર. તમારે જે અમુક જે ફી ભરવાની હોય એ ફી ભરવાની રહેશે ત્યાં અંદર. હવે અહીંયા યાદ રાખજો કે નોંધ લખેલી છે એક કે રજિસ્ટ્રેશન અને અરજી એડિટ 5 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન સાથે ચાલશે. જ્યારે યુનિવર્સિટી અને કોલેજ ખાલી બેઠકો ભરવા પ્રવેશ ઓફર પોસ્ટ કરતા રહેશે તથા પ્રવેશ કન્ફર્મેશન માટે 15 જુલાઈ સુધી આ પ્રક્રિયા ચાલવાની છે. તો વિદ્યાર્થીએ શું કરવાનું છે કે દરરોજ લોગિન કરી પોતાની ઓફર ચેક કરતા રહેવાની. બની શકે કે પહેલા દિવસે ના આવ્યો તો બીજા દિવસે આવે, ત્રીજા દિવસે, એટલે કે જેટલા દિવસ આવે તમારે એ ચેક કરતા રહેવાનું છે, બરાબર. જે કોલેજ ના આવે ત્યાં સુધી તમે આ 9 દિવસ છે, બરાબર. અથવા તો તમે રૂબરૂ કોલેજમાં જઈને પણ તમે પૂછી શકો છો. હવે આ જે વેકેન્ટ સીટ બેઝ કાઉન્સિલ જે રાઉન્ડ છે એની અંદર શું માહિતી આપેલી છે, કઈ સૂચનાઓનું આપણે પાલન કરવાનું છે. તો અહીંયા સૌથી પહેલાં મેરિટ યાદી તૈયાર કરવાની તથા મેરિટ જાળવવાની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે? યુનિવર્સિટી અથવા કોલેજોની રહેશે. બીજી વાત કરીએ તો આ રાઉન્ડ દરમિયાન જીકાસ પોર્ટલ પર કોઈ કટ ઓફ દર્શાવવામાં આવશે નહીં, એટલે કે વિદ્યાર્થીઓ પૂછવાનું નથી કે હવે આ રાઉન્ડ પછી કેટલું કટ ઓફ રહ્યું, કારણ કે હવે ડાયરેક્ટ કોલેજોને સત્તા આપી દીધી છે. એટલે કોલેજો ઓફર કરશે અથવા તો તમારે વિદ્યાર્થીને જ્યાં લેવું છે ત્યાં જઈને રૂબરૂ પૂછી શકે છે કે કેટલી બેઠકો ખાલી છે, બરાબર. એટલે ત્યાં રૂબરૂ જઈને તમે પૂછી શકો કેટલી બેઠકો ખાલી છે અને એ પ્રમાણે તમારા ચાન્સીસ છે કે નહીં, બરાબર. તો કટ ઓફ માર્ક્સની જાળવણી જવાબદારી જે છે એ યુનિવર્સિટી અથવા કોલેજની રહેવાની છે. પછી આ રાઉન્ડમાં ખાલી બેઠકો ભરવા માટે પ્રવેશ ઓફર સંબંધિત યુનિવર્સિટી અને કોલેજ દ્વારા સીધી પોસ્ટ કરવામાં આવે છે.
અને તે વિદ્યાર્થીના લોગિન ડેશબોર્ડ પર જોવા મળશે. એટલે એમને ડાયરેક્ટ જ એડમિશન આપશે. બરાબર, ભલે પોર્ટલમાંથી જ આપશે પણ પોર્ટલમાંથી ડાયરેક્ટ એડમિશન ઓફર કરશે તમને. એટલે તમારે જ્યાં જવું હોય જે કોલેજમાં ત્યાં રૂબરૂ જઈને તમે આ માહિતી મેળવી શકો છો. આથી વિદ્યાર્થીએ રોજ લોગિન કરવું રહેશે. જો ઈચ્છિત કોલેજ અથવા યુનિવર્સિટી ઓફર ન મળે તો વિદ્યાર્થીએ જાતે જ જઈને ત્યાં કોલેજનો સંપર્ક કરવાનો રહેશે. બરાબર, જેટલી પણ ધારો કે અમદાવાદમાં લેવાનું હોય તો અમદાવાદની જેટલી પણ કોલેજો હોય, જે કોલેજમાં તમારે લેવું હોય એડમિશન, ત્યાં એ કોલેજનો સંપર્ક કરવાનો રહેશે. બરાબર, હવે દરેક પ્રવેશ ઓફર સાથે યુનિવર્સિટી કોલેજ દ્વારા નિર્ધારિત વેલિડ ટીલ એટલે કે માન્યતા તારીખ હોય છે. એટલે કે જે તારીખ તમને ઓફર લેટરમાં તમને આપેલું હોય, બરાબર, કે આ તારીખ સુધી તમારે પ્રવેશ કન્ફર્મ કરાવવાનો હોય તો એ તારીખમાં જ પ્રવેશ કન્ફર્મ કરાવવાનો. પછી ઘણા વિદ્યાર્થીઓ તો માનું કાઢે છે કે હવે મારે રહી ગઈ, ભૂલી ગઈ, તો એવું નહીં ચાલે. બરાબર, આ છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે. બરાબર, આના પછી કોઈ રાઉન્ડ રહેશે નહીં. બરાબર, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. જેટલા વિદ્યાર્થીઓ ને પ્રવેશ, જો બેઠકો ખાલી રહેશે, બેઠકો ખાલી છે એના આધારે જ કોલેજોને પરમિશન આપી છે. બરાબર, તો વિદ્યાર્થીએ આ તારીખ સુધીમાં જ ઓફર સ્વીકારી કન્ફર્મ કરવાની રહેશે. જેમાં કોલેજ ખાતે રિપોર્ટિંગ, તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એની ચકાસણી, ફી ભરી OTP સાથે કન્ફર્મ કરાવવાનું છે. બરાબર, આ વસ્તુ નહીં કરો તમે તો તમારો પ્રવેશ રદ થઈ શકે છે. બરાબર, ત્યાર પછી પ્રવેશ યુનિવર્સિટી એટલે કે કોલેજ ખાતે કન્ફર્મ થાય છે. યુનિવર્સિટી કોલેજ અસલ દસ્તાવેજની ચકાસણી કરે છે. પછી એના દસ્તાવેજ ચેક કરે છે કે ઇન્ટેક મુજબ એમની ફાળવણી કરે છે. વિદ્યાર્થીના પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવે છે. એ OTP દ્વારા તમારો પ્રવેશ કન્ફર્મ થતો હોય છે. અને વિદ્યાર્થીએ અસલ દસ્તાવેજો સાથે રૂબરૂ હાજર કરવાના છે. બરાબર, અને OTP કોલેજને આપવાનો રહેશે. ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે ખાલી ઝેરોક્સ લઈ જાય છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી લઈ જતા. તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ તો જરૂર પડે કે જ્યાં વેરીફાઈ ક્યારે થાય કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે તમે એ ઝેરોક્સ અથવા જે ફોર્મ અપલોડ કર્યું છે એ ચેક કરે પછી જ તમારો એડમિશન કન્ફર્મ થઈ શકે છે. બરાબર, જો એમને કંઈક પણ ભૂલ જણાય તો તમારો પ્રવેશ રદ થઈ શકે છે. કોઈપણ ફરિયાદના કિસ્સામાં વિદ્યાર્થીએ સંલગ્ન યુનિવર્સિટીને ફરિયાદ કરવાની રહેશે. બરાબર, કોઈ પણ ફરિયાદ હોય તમારે, તમામ યુનિવર્સિટીઓના હેલ્પલાઇન નંબર જીકાસ ઉપર ઉપલબ્ધ જ છે. ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. ખાલી બેઠકો જીકાસ પોર્ટલ પર દર્શાવવામાં આવશે, જે દર 6 કલાકે પોર્ટલ પર અપડેટ થશે. ખાસ ધ્યાન રાખજો, આજ 9 દિવસ તમારે 6 કલાકમાં દરેક 6 કલાકે તમને નવી ઓફર જોવા મળશે. બરાબર, એટલા માટે ખાસ દરરોજ ખાસ ચેક કરતા રહેવું વિદ્યાર્થીઓએ. પછી બીજી સામાન્ય સૂચનાઓની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં પાસ થયા છે અને અગાઉના તબક્કામાં અરજી કરી શક્યા નથી અને અરજી કરવાની હોય પરંતુ ક્યાંય પ્રવેશ કન્ફર્મ કરાવેલો નથી, તેવા તમામ વિદ્યાર્થીઓ આની અંદર સમાવેશ લઈ શકે છે અને એમનું ફોર્મ ભરી શકે છે. જીકાસ પોર્ટલ પર દર્શાવેલ માહિતી અને અપલોડ કરેલ ડોક્યુમેન્ટની સત્યતાની જવાબદારી માહિતી ભરનાર વિદ્યાર્થીની પોતાની રહેશે. જે પણ માહિતી તમે ભરો છો એ તમારે સાચી ભરવાની છે. બરાબર, પોતાની જવાબદારીથી ભરવાની છે. ખોટી માહિતી ભરવાથી, ખોટા દસ્તાવેજો રજૂ કરવાથી વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહી શકે છે અને તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે. આથી વિદ્યાર્થીએ પોર્ટલ પર તમામ વિગતો ચીવટપૂર્વક એટલે કે સાચી ભરવાની રહેશે. જીકાસ પોર્ટલ પર એકવાર બેઝિક માહિતી, શૈક્ષણિક માહિતી અને જે પ્રોગ્રામ, કોલેજ અથવા યુનિવર્સિટીની વિગતો ભરી ફાઇનલ સબમિટ થઈ ગયા બાદ રાઉન્ડની અંતિમ તારીખ પહેલાં કરી દેવું જોઈએ. બરાબર, કોઈ પણ ફેરફાર કરવો હોય તો તમને છેલ્લી તારીખ જે આપેલી હોય 14 જુલાઈ આપી હોય તો 14 જુલાઈ સુધી તમારે એ કામ કરી લેવાનું રહેશે કે અરજી એડિટ કરવી છે, કંઈ પણ ભૂલ થઈ છે. પછી છેલ્લા દિવસે બેસાય નહીં, છેલ્લા દિવસે પછી કે સર્વર એરર થઈ ગયું છે એટલે ચેન્જ નથી કરી શક્યો, તો છેલ્લા દિવસે રાહ જોવાની નથી. આવા દરેક ફેરફાર બાદ ફોર્મ ફરીથી સબમિટ કરવું અનિવાર્ય છે. બરાબર, અને જો ફોર્મ સબમિટ કરવાનું ભૂલી ગયા તો એ તમારી જવાબદારી રહેશે. જે વિદ્યાર્થીઓની માર્કશીટમાં માત્ર ગ્રેડ દર્શાવેલા છે તો તમારે જે પણ સંલગ્ન બોર્ડ હોય અથવા યુનિવર્સિટી હોય તો એ માર્કશીટની સાથે માર્ક્સ અને ટકાવારીનું દર્શાવતું સર્ટિફિકેટ એટલે કે કન્વર્જેશન સર્ટિફિકેટ, એપ્લિકન્ટ અટેચ ડિટેલ્સ પેજ પર માર્કશીટ સાથે જ સ્કેન કરી એક જ ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરવું અનિવાર્ય છે. બરાબર, આવા વિદ્યાર્થીઓએ તમારે શું કરવાનું છે? કન્વર્ઝન સર્ટિફિકેટ અપલોડ કરવું જરૂરી છે. હવે વિદ્યાર્થીને
એપ્લિકન્ટ પ્રેફરન્સ ડિટેલ એટલે કે પેજમાં જે પણ કોલેજની પસંદગી કરવાની છે એ શોધવામાં મુશ્કેલી પડે તો તમે સૌથી પહેલાં જે જીકાસનું પોર્ટલનું હોમ પેજ છે આ વેબસાઇટમાં gov.edu.in પર જઈને નો યોર કોલેજ પર કેવાયસી ટેબનો ઉપયોગ કરો કે જે કોલેજોનું કેવાયસી થયું છે એ કોલેજની કેવાયસી છે કે નહીં તમારી કોલેજોની તો જ દેખાશે. હવે વિદ્યાર્થીને જીકાસ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવામાં જો કોઈ મુશ્કેલી જણાય તો પોર્ટલ પર દર્શાવેલ ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર ની રૂબરૂ મુલાકાત લઈ શકે છે કે જ્યાં હેલ્પ સેન્ટરમાં જઈને તમે ફ્રીમાં ફોર્મ ભરાવી શકો છો. બહાર સાયબર કેફેમાં 150 રૂપિયા 300 રૂપિયા એવી રીતે લેતા હોય છે તો તમે હેલ્પ સેન્ટરમાં જઈને ફોર્મ ભરાવી શકો છો. બાકી અહીંયા રજિસ્ટ્રેશનની જે ફી છે એ તો રહેવાની જ છે, બરાબર. જીકાસ પોર્ટલ મારફત એક જ અરજી દ્વારા એક કરતાં વધારે યુનિવર્સિટી પસંદ કરી શકો છો કે એક કરતાં વધારે તમારે કોર્સ પસંદ કરવા છે તો એ પણ અહીંયા કરી શકો છો. પરંતુ એકવાર અરજી મારફત કોઈ પણ એક જ યુનિવર્સિટીમાં તમે પ્રવેશ મેળવી શકો છો. જેટલા પણ ધારો કે BA BCom BSc તમે ત્રણેયમાં ફોર્મ ભર્યું છે પરંતુ તમારે કોઈ પણ એક જ જગ્યાએ એડમિશન મળે છે તો એક જ જગ્યાએ લેવાનું છે. એવું નહીં કે હું BAમાં પણ લઉં BComમાં પણ, એવું નહીં, બરાબર. એ તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. વિદ્યાર્થી ખરેખર જે યુનિવર્સિટી પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માગતા હોય તેટલા જ યુનિવર્સિટી પ્રોગ્રામની પસંદગી કરવી, ધોરણ 12માં મેળવેલી ટકાવારીને ધ્યાનમાં લેવી અને સંબંધિત યુનિવર્સિટી અને કોલેજો દ્વારા પોર્ટલ તથા વેબસાઇટ પર જાહેર કરેલા જે લાયકાતના નિયમો છે એ ધ્યાનમાં રાખીને જ કરવાની રહેશે. અહીંયા જે પ્રોગ્રામમાં ACPC હોય, ACPDC હોય, ACMPC હોય કે અન્ય કોઈ કાઉન્સિલ દ્વારા પ્રવેશ નિર્ધારિત કરવામાં આવતા હોય તો તેવા પ્રોગ્રામ માટે અહીંયા જીકાસમાં અરજી કરવાની નથી, બરાબર. એવા વિદ્યાર્થીઓને અહીંયા અરજી કરવાની નથી. હવે કન્ફર્મ કરાવેલ પ્રવેશ કેન્સલ કરાવવા માટે વિદ્યાર્થીએ પોર્ટલ પર OTP દ્વારા કન્ફર્મ કરી તમારો પ્રવેશ કેન્સલ કરી શકો છો. આવા વિદ્યાર્થીઓએ ફી રિફંડની કાર્યવાહી સંબંધિત જે યુનિવર્સિટીના નિયમો હશે એ નિયમો અનુસાર કરવાની રહેશે. આ અન્વયે જીકાસ પોર્ટલની અહીંયા જે જીકાસ પોર્ટલની કોઈ ભૂમિકા રહેતી નથી, બરાબર. જે પણ તમે ફી ભરો છો તે યુનિવર્સિટીના જે નિયમો છે, કોલેજના જે નિયમો છે એ મુજબ તમારે કરવાની રહેશે. હવે અહીંયા જીકાસ પોર્ટલ પર ભરેલી ફી જેટલી કે ધારો કે બિન અનામત કિસ્સામાં એટલે કે જનરલવાળા જે છે એમને 300 રૂપિયા છે, SC ST SC BC EWS વાળા જે વિદ્યાર્થીઓ છે PWD એ 40% કે તેથી વધુ દિવ્યાંગતા એમને 150 રૂપિયા છે એ અહીંયા રિફંડેબલ નથી, બરાબર. એટલે કે પાછા મળવાના નથી. તો આથી રજિસ્ટ્રેશન વખતે કેટેગરી, કોર્સ, પ્રોગ્રામ, ફોર્મ તમારે ખૂબ જ કાળજીપૂર્વક ભરવાના રહેશે અને રજિસ્ટ્રેશન વખતે દર્શાવેલ જે પ્રોગ્રામ છે એ તમે એનો પ્રકાર બદલી શકશો નહીં. રેગ્યુલર મોડમાં અભ્યાસ કે અનુસ્નાતક કે સ્નાતક ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓએ અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર પસંદ કરવું અને જો તમે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ડિસ્ટન્સ એજ્યુકેશન મેળવવા માગતા હોય તો અંડર ગ્રેજ્યુએટ ફોર BAOE બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સિલેક્ટ કરી શકો છો, બરાબર. બીજી તમે આ ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા અહીંયા લખેલા છે, તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો, બરાબર. તેથી તમને અહીંયા તમારા જે દરેક પ્રશ્નોનું સોલ્યુશન છે એ તમને અહીંયા મળી જશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા મિત્રો સાથે અને ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.